સમાચાર ભરૂચથી મળી રહ્યા છે કે ભરૂચ દૂધ ધારા ડેરી ચૂંટણીમાં કાંટે કી ટક્કર જોવા મળી। 900 કરોડના ટર્નઓવર વાળી ડેરી પર કોણ રાજ કરશે, ઘનશ્યામ પટેલ કે અરુણસિંહ રાણા? આવા ઘણા અત્યારે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। ત્યારે ભરૂચ જિલ્લામાં રાજકીય ગરમાવો ફેલાવનાર દૂધ ધારા ડેરીની ચૂંટણી આજે સવારે 9 વાગ્યાથી શરૂ થઈ ગઈ હતી। ત્યારે ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહેલા ડેરીમાં છેલ્લા 17 વર્ષથી ચેરમેન ઘનશ્યામ પટેલનો દબદબો રહ્યો છે, પરંતુ આ વખતે બાગરાના ભાજપ ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પોતાની પેનલ ઊભી કરીને સીધો પડકાર પર ફેંક્યો છે। ત્યારે 900 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી આ ડેરીનું ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર થશે, જેના પર સૌની હાલ નજર મંડાયેલી છે। ત્યારે કુલ 15 બેઠકો અને 14 પર મતદાન થયું અને દૂધધારા ડેરીની કુલ 15 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી। તેમાંથી એક બેઠક પર અરુણસિંહ રાણાની પેનલના પ્રકાશ દેસાઈ બિનહરીફ ચૂંટાઈ આવતા સ્પર્ધા 14 બેઠકો પૂરતી સીમિત રહી છે। ત્યારે આ 14 બેઠકો માટે ઘનશ્યામ પટેલ અને અરુણસિંહ રાણાની પેનલના ઉમેદવારો મેદાનમાં છે। કુલ 296 મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, જે ડેરીનું ભવિષ્ય નક્કી કરશે। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું। કડક પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન થયું। ચૂંટણીને અનુલક્ષીને ભરૂચના આયોજન ભવન ખાતે સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો, તો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર સજાગ પણ હતું। સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી। ત્યારે જ્યાં મતદારો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા હતા, બંને પક્ષના આગેવાનો મતદાન મથકે ઉપસ્થિત રહીને પોતપોતાની પેનલના ઉમેદવારોને સમર્થન પણ આપ્યું અને બંને પક્ષોને જીતનો વિશ્વાસ પણ છે। ત્યારે ચૂંટણીમાં સીધી ટક્કર હોવા છતાં બંને પક્ષો જીતનો દાવો કરી રહ્યા છે। ઘનશ્યામ પટેલનું કહેવું છે કે તેમણે છેલ્લા 17 વર્ષમાં ડેરીનો વિકાસ કર્યો છે અને મતદારો તેમના કાર્યને સમર્થન આપશે। બીજી તરફ અરુણસિંહ રાણાએ પણ પોતાની પેનલને વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ડેરીમાં પરિવર્તન લાવવાની વાત કરી છે। જો કે કોણ બાજી મારશે તે તો આવતીકાલે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે। સમગ્ર જિલ્લાના પશુપાલકો અને રાજકીય વર્તુળોમાં આ ચૂંટણીનું પરિણામ જાણવા માટે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે અને આ ચૂંટણી ભાજપ માટે પણ અંદરખાને જૂથવાદનો અંત લાવવા કે તેને વધુ મજબૂત કરવા માટે નિર્ણાયક સાબિત થશે। ઉત્પાદક સંઘનું ઇલેક્શન છે અને જે રીતનો સભાસદ અને દૂધ ઉત્પાદકોનો જે જોમ અને જુસ્સો છે એ પ્રમાણે આ વખતે એવું લાગે છે કે ચોક્કસ પરિવર્તન થશે અને અમારી વિકાસ પેનલ સંપૂર્ણ બહુમતીથી જીતીશું। આજરોજ દૂધધારા ડેરીના ઇલેક્શન માટે રાજપીપળા ખાતે તથા જિલ્લા આયોજન કચેરી ભરૂચ ખાતે મતદાન મથકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 296 વોટર્સ છે અને 12 ઝોનમાં એક ઝોન બિનહરીફ તથા 11 ઝોનની ચૂંટણી તથા એક મહિલા અનામત માટે 2 મહિલા અનામત માટે તથા એક આદિજાતિ ની સીટ માટે ચૂંટણીનું આયોજન થયું છે। ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે, બધા વોટર્સ આવી ગયા છે ને મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્વક ચાલુ છે। ચૂંટણી હોય એટલે માહોલ તો બધો અલગ જ હોય, બરાબર છે। ખાસ તો આ ભરૂચ દૂધધારા ડેરીનું ઇલેક્શન હતું, એમાં 12 ઝોન છે અને 2 અનામત મહિલા છે, એક એસટી અનામત છે અને આજે ઇલેક્શન છે 19ના રોજ અને એની અંદર માહોલ તમે જે માહોલ કર્યો છે, અમારા અપક્ષ છે, અમે અમારા રૂલર છે 4, 2 જિલ્લાની અંદર એક મહિલા, એક હું એસટી તરીકે મહેશભાઈ છોટુભાઈ વસાવા અને બાકીના અમારા મહેન્દ્રસિંહ દેસાઈ આમોદ જંબુસરથી છે અને સાગબારાની અંદર પીડી વસાવા છે। એ અમારા 4 જીતવાના છે અને અમે 100% જીતવા। અમને અમારા મતદારો પર ભરોસો છે, અમે મતદારોમાં કેમ્પેન કર્યું છે અને મતદારોએ અમને વિશ્વાસ અને ખાતરી આપી છે, જેથી આ ડેરીની અમે રક્ષા કરી શકીએ। બાકીની જે પેનલો લડે છે એ પેનલો કહેવાનો મતલબ કે જે હોય તે બંને ભાજપની જ છે, પણ અમે અમારા પક્ષનું કામ કરીએ છીએ કે જેથી લોકોનું ભ્રષ્ટાચાર, લોકોને સારો ભાવ મળે કે ભ્રષ્ટાચાર નહીં થાય અને નવી ડેરીઓ ખોલી શકીએ, સારા ભાવ અપાવી શકીએ, દૂધ ભાવ ફેરની અંદર જે વર્ષની માંગ છે એ કરાવી શકીએ। એટલા માટે અમે આજે વોટ નાખવા પણ આવ્યા હતા અને વોટ અમને આપ્યા પણ છે લોકો, એટલો અમને વિશ્વાસ છે। આવતીકાલે એની ગણતરી છે અને એ 4 ઝોન અમારા જીતવાના છે। જીત્યા પછી તમારી રણનીતિ શું રહેશે? જીત્યા પછી તો પહેલામાં પહેલું તો દૂધ ગ્રાહકોને સારા ભાવ મળે, નવી ડેરીઓ ખુલે, રોજગારી થાય અને
ખોટી રીતે જે ભ્રષ્ટાચાર થવાનો એને અટકાવવાનું કામ ચોકીદાર તરીકે અમારે કરવાનું છે. અને બાકી જે સમીકરણો આવશે ત્યાર પછી ચેરમેન વાઇસ ચેરમેનના સમીકરણો આવશે એની અંદર અમે આગળ જોઈ લઈશું. બંને ભાજપની પેનલ છે તો તમારો ટેકો કોની તરફનો છે? બંને પેનલ ભાજપની છે તો તમારા ઉમેદવારો જીતશે તો તમારે ટેકો કોની તરફ? જો એક વસ્તુ જ્યારે અમે ઇન્ટરવ્યુ કર્યું છે એક વસ્તુ ક્લિયર છે કે અમે ઘનશ્યામભાઈ જોડે આટલા સમયથી રહ્યા છે, ડિરેક્ટર રહ્યો, વાઇસ ચેરમેન રહ્યા છે, એમની સાથે સ્વાભાવિક છે કે એમની સાથે અમે વહીવટ કર્યો છે, ચલાવ્યો છે, પણ અત્યારે અપક્ષ છીએ એટલા માટે અમે એમના સપોર્ટમાં રહીશું. જીતુ રાણા સાથે ચક્રવાત ન્યૂઝ, ભરૂચ.